મેડિકલ કોલેજમાં ફી વધારાને પાછો લેવાની માંગ સાથે આપ હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એફઆરસીમાં જઈને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી કરી હતી. આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટી ગુજરાત પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમારની આગેવાનીમાં બીજા કાર્યકર મિત્રો મુકેશભાઈ ચાવડા અને નિકુલભાઈ મકવાણાએ અમદાવાદના કલેક્ટરને મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે આ ભાજપ સરકાર દરેક વિભાગમાં પોતાની મનમાની ચલાવે છે, તે ઉડીને આંખે વળગે એમ છે. મેડિકલ કોલેજમાં ફી વધારો કર્યા પછી દાજિયા પર ડામ આપતા હોય એમ આરોગ્ય મંત્રી એમ કહે છે કે આ ફી વધારાના મુદ્દે આવતા વર્ષે એફઆરસીમાં જઈશું પૂછવા કે ફી ઘટાડવી કે નહીં, તો આ ફી વધારો કોને પૂછીને કર્યો? શું એફઆરસીની જાણ બહાર આ વધારો કરવામાં આવ્યો છે? શું સરકારને હોશિયાર અને ડોક્ટર બની શકે તેવા ગરીબ કે મધ્યમ વર્ગની ચિંતા નથી? આ સરકારને મૂડીપતિના જ બાળકો ડોક્ટર બને એમાં રસ છે, તો આટલી તોતિંગ ફી વધારો કરીને ડોક્ટર બનનાર શું દર્દીની સેવા કરશે કે ઉઘાડી લૂંટ ચલાવશે? એસી ઓફિસ કે એસી કારમાં બેસીને આ સરકાર જેવા તેવા નિર્ણય લે તે સાંખી નહીં લેવાય. ગરીબ અને લાચાર વાલી પૈસાના અભાવે દીકરા કે દીકરીને ડોક્ટર ન બનાવી શકે અને પોતાના સંતાનોની આંખમાં આંખ ન મેળવી શકે, છેવટે આત્મહત્યા કરવા પ્રેરાય, તો શું આ સરકાર કોઈ જવાબદારી લેશે? કહેવાનો મતલબ આ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગનું દરેક બાજુથી લોહી ચૂસી લેવા તત્પર છે. સરકાર એમની તો દરેક જગ્યાએ એમની મનમાની સાંખી ન લેવાય. અમદાવાદના કલેક્ટરને આજે એફઆરસીમાં જઈને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી કરી હતી. જો સરકાર એમ કરવામાં વિચાર નહીં કરે તો પબ્લિકને સાથે રાખી ગાંધી ચિંધેલા માર્ગે આંદોલન કરતા પણ પીછે હટ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી. નમસ્કાર. આજ રોજ કલેક્ટર શ્રીને આજે આવેદન આપ્યું કે એફઆરસીમાં ગયા વગર આ સરકારે મેડિકલ કોલેજીસની ફી વધારી દીધી, તો શું આ સરકાર ઉપર કોઈ નિયમન કરનારું છે જ નહીં? એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું અને નમ્ર અરજ કરી કે ભાઈ એફઆરસીનો મુદ્દો આરોગ્ય મંત્રી સાહેબે ગઈકાલના સ્ટેટમેન્ટ એવું આપ્યું કે એફઆરસીમાં અમે આ ફી વધારાના મુદ્દા માટે આવતા વર્ષે જઈશું, તો શું આ વર્ષે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય કરશે કે પછી જે બિચારા લાચાર ને ગરીબ વાલી છે, જેમના સંતાનો હોશિયાર છે ભણવામાં અને મેડિકલ ડૉક્ટર બને એવા છે, મેડિકલ લાઇનમાં જઈને ડૉક્ટર બને કે વિવિધ પ્રવૃત્તિ કરી શકે એવા છે, આરોગ્યને લગતી લોકોની સેવા કરી શકે એવા માણસો છે, તો શું એ વાલીઓને આપઘાત કરવા માટે પ્રેરણા આપશે? આ ગવર્મેન્ટ શું કરવા માગે છે એ જ ખબર નહીં પડતી. અમારો કહેવા મતલબ એ છે, આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી વતી હું વિનોદ પરમાર અને મારા સાથી મિત્ર મુકેશભાઈ ચૌહાણ અને નિકુલભાઈ અમે આવેદન આપી કલેક્ટર શ્રીને એ જ જણાવ્યું છે કે ભાઈ ફી વધારો જલ્દીમાં જલ્દી પાછો ખેંચવામાં આવે, સામાન્ય પબ્લિક સામાન્ય જનતાનો વિચાર કરવામાં આવે. એમાં કોઈ વર્ગ કે કોઈ એસસી એસટી ઓબીસીની વાત નથી, જનરલ જ વાત છે કે દરેક વર્ગની વ્યક્તિ જે છે પણ ગરીબીમાંથી આવે છે, પોતાનું સંતાન હોશિયાર છે ભણવામાં, પણ મેડિકલમાં જવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડશે એવી પરિસ્થિતિ નથી. તો એ લોકોને ન્યાય મળે એના માટે એ લોકો વતી અમે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી આ ઝુંબેશ ઉપાડી છે. તેમાં આપ સૌનો સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ. જનતાએ પણ અમને સહકાર આપવા વિનંતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.